નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે વડોદરાની, તો વડોદરા શહેરના રાવપુરા ટાવર 4 રસ્તા વિસ્તારમાં જાહેરમાં મારામારી કરી આતંક મચાવનાર 4 આરોપીઓને રાવપુરા પોલીસે ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર 1 જૂન 2025ના રોજ બનેલી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ રાવપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। પોલીસે શહેરાયાદ મકબૂલભાઈ ધાણા ઉંમર વર્ષ 23, અયાજ ઇકબાલ શેખ 23, અવિનાશ નાનુભાઈ મેકવાણ જેની 33 ઉંમર વર્ષ અને રિયાઝ મકબૂલભાઈ પટેલ જેની ઉંમર વર્ષ આશરે 25ને ઝડપી પાડ્યા છે। આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાલ હાથ ધરવામાં આવી છે। વડોદરા પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેરમાં જાહેર શાંતિ ભંગ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું છે।